જો એટીએમમાંથી ક્યારેય ફાટેલી કે ખરાબ નોટ નીકળે તો શું કરવું? આજે એ વિશે વધુ જાણીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જો આવી નોટ નીકળે તો ગભરાયા વગર તરત જ આ 3 સ્ટેપ્સ ફોલો કરો. સૌથી પહેલા એ નોટને એટીએમના સીસીટીવી કેમેરા સામે આગળ અને પાછળથી સ્પષ્ટ દેખાય તેમ ધરો, અને જો એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ હોય તો તેના રજિસ્ટર્ડમાં સહી સાથે આની નોંધ કરાવો અને તેની સહી લો. બીજું કે ટ્રાન્ઝેક્શન સ્લિપ ક્યારેય ફેંકશો નહીં, કારણ કે તેમાં રહેલી તારીખ, સમય અને ટ્રાન્ઝેક્શન આઈડી બેંકમાં પુરાવા તરીકે કામ લાગશે. ત્યારબાદ બેંક શાખામાં જઈને એટીએમ આઈડી અને લોકેશન સાથે લેખિત અરજી આપો. જો બેંક નોટ બદલવાની ના પાડે તો મેનેજરને મૌખિક ફરિયાદ કરો. બેંક પોર્ટલ પર ગ્રીવન્સ રિડ્રેસલમાં ફરિયાદ કરો. આ છતાં પણ જો 30 દિવસમાં ઉકેલ નથી આવતો તો તમે આરબીઆઈના બેન્કિંગ લોકપાલને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો, જે આટલું પાવરફુલ માધ્યમ છે કે બેંકની ભૂલ સાબિત થવા પર આરબીઆઈ તેને દંડ પણ ફટકારી શકે છે. તો હવેથી ગભરાવાની જરૂર નથી. જાગૃત બનો અને આ વિડીયો બને એટલો શેર કરો, જેથી બીજા લોકો પણ છેતરાય નહીં અને મુશ્કેલીથી બચી શકે.